જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો છે। કોર્ટે તેમની વચગાળાની જામીનની અરજી ફગાવી દીધી હતી। હેમંત સોરેન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અરજી પાછી ખેંચી લીધી હતી। આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કપિલ સિબ્બલની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા। સુપ્રીમ કોર્ટે કપિલ સિબ્બલને કહ્યું હતું કે જો કોર્ટ આ કેસને વધુ વિગતવાર જોવાનું શરૂ કરે છે તો તે પૂર્વ મુખ્યમંત્રી માટે નુકસાનકારક હશે। તમારું વર્તન ઘણું કહી રહ્યું છે। અમે તમારા ક્લાયન્ટને નિખાલસતા સાથે આગળ આવવાની અપેક્ષા રાખી હતી, પરંતુ તમે મહત્વપૂર્ણ તથ્યોને દબાવી દીધા છે। તો હેમંત સોરેનની મુશ્કેલીમાં વધારો થયો છે। જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। તો આ સાથે જ કપિલ સિબ્બલ પર સુપ્રીમ કોર્ટે આરોપ લગાવ્યો છે, તથ્ય દબાવવાને લઈને આરોપ મૂક્યો છે। મની લોન્ડરિંગ કેસમાં ઉલ્લેખનીય છે કે હેમંત સોરેનની ધરપકડ થઈ હતી, ત્યારે જેલમાં બંધ હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાં વચગાળાની જામીન માટેની અરજી કરી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે। ત્યારે હેમંત સોરેનની મુશ્કેલીમાં વધારો થયો છે। તો આ સાથે જ કપિલ સિબ્બલની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે। તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, જે રીતે હેમંત સોરેનની વચગાળાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અને સાથે જ તેમના વકીલ કપિલ સિબ્બલ પર પણ તથ્યો દબાવવાનો આરોપ લગાવ્યો છે, શું કહેશો? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને જ્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન છે તે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ઝારખંડમાં ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ગરમાવો આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। 25મી મેના રોજ જ્યારે ઝારખંડની અંદર જ્યારે ઇલેક્શન થવા જઈ રહ્યું છે, ત્યારે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા જે સુપ્રીમ કોર્ટમાં જે જામીન યાચિકા છે તે જામીન યાચિકા મૂકવામાં આવી હતી, જેના પગલે સુપ્રીમ કોર્ટ ક્યાંક ને ક્યાંક નારાજ થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો હેમંત સોરેનના વકીલ દ્વારા જે જામીન અરજી છે જામીન અરજી મૂકવામાં આવી હતી, તેમાં બેઝ અરવિંદ કેજરીવાલનો મૂકવામાં આવ્યો હતો। એટલે કે અરવિંદ કેજરીવાલને જો ઇલેક્શનમાં પ્રચાર માટે જો જામીન મળી શકતા હોય તો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને કેમ ના મળી શકે, તેના પગલે ક્યાંક ને ક્યાંક જે સુપ્રીમ કોર્ટ છે તે સુપ્રીમ કોર્ટ નારાજ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક જે ઈડી દ્વારા જે સમગ્ર કેસ દાખલ કરવામાં આવ્યો હતો કે 1 જાન્યુઆરીના રોજ જે પ્રમાણે હેમંત સોરેન ઉપર જે કેસ છે તે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી જમીન ગેરરીતિ કરીને ખરીદ અને વેચાણ કરવાનો જે આરોપ છે તે આરોપ ઈડી દ્વારા લગાવવામાં આવ્યો હતો। કરોડો રૂપિયાની જમીન છે તે કરોડો રૂપિયાની જમીન હેમંત સોરેન દ્વારા ગેરકાયદેસર રીતે ખરીદ વેચાણ છે તે વેચાણ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ આરોપી ભૂપેન્દ્રને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે હેમંત સોરેન છે તે હેમંત સોરેનની પણ ધરપકડ ઈડી દ્વારા કરી લેવામાં આવી હતી। હાલ તો સમગ્ર મામલે જે પ્રમાણે જે સુપ્રીમ કોર્ટ છે તે સુપ્રીમ કોર્ટમાંથી જે જામીન યાચિકા છે તે જામીન યાચિકા ફગાવી દેવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે 25 તારીખના રોજ જે ઝારખંડના રાંચીમાં જે હેમંત સોરેન છે તે હેમંત સોરેનની પાર્ટી છે તે પણ ક્યાંક ને ક્યાંક પોતાના પ્રત્યાશી છે તે લડાવી રહ્યા છે। હેમંત સોરેનની જો વાત કરવામાં આવે તો હેમંત સોરેન આદિવાસી જે સમાજ છે, આદિવાસી જે લોકો છે તેમાં ખૂબ જ મોટું સમર્થન ધરાવે છે અને ક્યાંક ને ક્યાંક તેનું વર્ચસ્વ પણ આદિવાસી જાતિ પર રહેલું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે 25મી મેના રોજ જ્યારે ઇલેક્શન થવા જઈ રહ્યું છે, ત્યારે જે સમાજ છે તે સમાજ કોને વોટ આપે છે તે પણ જોવાનું રહ્યું, પરંતુ જે પ્રમાણે ઈડી દ્વારા જે કેસ કરવામાં આવ્યો હતો, જે પ્રમાણે સરકારી જમીનને ખોટી રીતે લે વેચનો જે કેસ છે તે કેસ ઈડી દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જે હેમંત સોરેન છે તે હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી હેમંત સોરેન છે તે હેમંત સોરેન જેલમાં છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો હેમંત સોરેનના વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી તેના કારણે સુપ્રીમ કોર્ટ છે તે પણ નારાજ થયો હતો। એટલે કે હવે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે 25મી મેના રોજ જ્યારે ઝારખંડમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે, ત્યારે ઝારખંડની જનતા કોને મત આપીને વિજય બનાવે છે। અને સાથે જ જે પ્રમાણે ઈડી અને ક્યાંક ને ક્યાંક હેમંત સોરેન છે તે અત્યારે હાલ ઈડી છે તે હેમંત સોરેનની તપાસ કરી રહી છે। ખૂબ જ મોટા પાયે સરકારી જમીન છે તે સરકારી જમીનની ગેરરીતિ કરીને લે વેચ કરવામાં આવી હતી। લગભગ જો વાત કરવામાં આવે તો 8.5 એકર જે જગ્યા છે તે પણ હેમંત સોરેનના નામે બોલે છે। એટલે કે કહી શકાય કે હાલમાં
હાલમાં તો જે જગ્યાઓ છે તે જગ્યાઓને લઈને ઈડી છે તે ઈડી અત્યારે હાલ તપાસ કરી રહી છે અને સાથે જ હેમંત સોરેનની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટમાં જે ઈડીના વકીલો દ્વારા કહેવામાં આવ્યું હતું કે હેમંત સોરેન છે તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે, તે સરકારી મશીનરી અથવા તો જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે સરકારી લોકો છે તેમનો ઉપયોગ કરી શકાય અને સાથે જ તેમની વિરુદ્ધમાં જે કેસ થયો છે તે ખૂબ જ ગંભીર કેસ છે, એટલે તેમને જામીન ન મળવા જોઈએ. પરંતુ જે પ્રમાણે જે ઈડીના વકીલો છે તેમના દ્વારા એવું નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે આ ખૂબ જ મોટો કેસ છે અને સાથે જ જે અસીલો છે તે અસીલોને ક્યાંક ને ક્યાંક ધાક ધમકી અથવા તો તેમનો પ્રભાવ છે તેમનો પ્રભાવ હેમંત સોરેનને પડી શકે છે, એટલે તેમને જામીન ના આપવા જોઈએ. એટલે હાલમાં તો સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ છે તે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે અને જે ઝારખંડના જે પૂર્વ મુખ્યમંત્રી છે હેમંત સોરેન તેને જામીન અરજી છે જામીન અરજી કેન્સલ કરી દીધી છે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.